અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારુતિધામ 2 સારંગપુરમાંથી એક ઇસમને દેશી તમંચા તથા કારતૂસ એક સાથે ઇસમને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝા, અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓને જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. સગર નાઓની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે. ટાપરિયા નાઓની ટીમ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે મારુતિધામ 2ના પ્લોટ નંબર 183 રૂમ નંબર 1માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલ નાઓએ પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી હાથ બનાવટની તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખેલ છે. બાતમીના આધારે મારુતિધામ 2ના પ્લોટ નંબર 183 રૂમ નંબર 1 ખાતેથી ઇસમને પકડી લઈને તેના રૂમમાં અભરાઈ ઉપર ચેક કરતા પરચુરણ સામાનની પાછળ સંતાડેલ એક લાલ કલરના ચેક્સ લાઇનિંગવાળા ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જે જોતા લોટેડ હાલતમાં હોય તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતૂસ પડેલો હોય જેને સહી સલામત બહાર કાઢી લીધો હતો અને દેશી હાથ બનાવટનો તમંચો એક નંગ ₹10,000 એમ કારતૂસની કિંમત 100 ગણી થઈ ગઈ તથા તેની અગજડતીમાંથી મળી આવેલ મોબાઈલનો કિંમત ₹5,000 તથા એક આધાર કાર્ડ મળીને કુલ 15,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ.